વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં બોર્ડની બેઠકમાં વહીવટી તંત્ર અને વિરોધ પક્ષ વચ્ચે અનેકવિધ મુદ્દે તડાફડી બોલી સફાઈ, રખડતા ઢોર, સોસાયટીઓમાં પાણી ભરાવા અને કામોમાં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પક્ષોએ આક્રોશ વ્યક્ત કર્યો. ચીફ ઓફિસર દ્વારા ઓલવેલ કહેવાયું. આ રજૂઆતો ગત વર્ષની હતી અને આગળના સમયમાં અમે લોકોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ લાવીશું તેવું ચીફ ઓફિસર ચેતન ડોડિયાએ જણાવ્યું. શરૂઆતમાં ભાજપના નગરસેવકો સમયસર ન પહોંચતા કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો તાજેતરમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા 2 યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વોર્ડ નં. 5 અને 6 માં ખાસ કરીને રોડ રસ્તાઓ અને સ્ટ્રીટ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ અઠવાડિયામાં 40 રખડતા પશુઓ પકડવામાં આવાલ હોય બધા પંજરાપોળ 100 પશુઓ નિભાવશે તેવી વ્યવસ્થા કરાઈ હોય. વર્ષે સફાઈના 3 કરોડથી વધુ ચૂકવવામાં આવે છે તેમ છતાં શહેરમાં સફાઈ દેખાતી નથી તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નગરસેવકોએ પાણી ભરાવાની સમસ્યાને લઈને બાળકો અને યુવાનોના મૃત્યુ થયા તે બદલ તેમણે ચીફ ઓફિસરના વિનંતી કરી કે અમારા બાળકોને મિલિટરીમાં ભરતી કરાવી દો. જો તે મળશે તો દેશની સેવા કરતા મળશે, આવા મોતે નહીં મરે તેવો આક્રોશ વ્યક્ત કરેલો. બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં હતો અને શહેરમાં ભરાયેલા ભારે પાણી, ચારે તરફ ગંદકી અને આખા શહેરમાં રખડતા ઢોરે જ્યારે માજા મૂકી છે ત્યારે પાલિકા દ્વારા માત્ર આશ્વાસનો જ અપાય છે પરંતુ નક્કર કામગીરી થતી નથી તેનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયાએ જણાવ્યું હતું કે જે સમસ્યા અને રજૂઆતો હતી એ ગત વર્ષની હતી અને આ વખતે બોર્ડમાં રજૂ થયેલા સૂચનો અને ફરિયાદો બાબતે યોગ્ય કાર્યવાહી અને અમલવારી કરવાનો અમે નિર્ણય કરી લીધો છે. અફઝલ પંજા, નગરસેવક, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. આજે 6 મહિના પછી બોર્ડ બોલાવવામાં આવ્યું અને બોર્ડમાં પણ અમને 5 વાગ્યાનો સમય આપ્યો હતો છતાં પણ 5:30 વાગે સત્તાધીશો આવ્યા. અમને તો એવું જાણવા મળ્યું છે કે બંને વચ્ચે સત્તાધીશો જે છે અને પોતે નુરા કુસ્તી કરી અને અડધો કલાક પછી એ આવ્યા અને બોર્ડ મોડું સ્ટાર્ટ થઈ ગયું છે. આ ગામની અંદર 130 કરોડ રૂપિયાની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા છે છતાં પણ આજે પણ આ ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે. રસ્તા તૂટેલા ફૂટેલા છે. આ ઉપરાંત લાઇટ ની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં તમે એન્ટર થાવ રાતના 7 વાગ્યા પછી તમે વેરાવળમાં પ્રવેશેલ છો. આ ઉપરાંત વેરાવળનો કોઈ પણ એક વિસ્તાર નથી કે ત્યાં ઢોર ઢાકરનું ત્રાસ એટલું છે કે લોકોના જીવ જશે તો કોઈ નવાઈની વાત નહીં થાય, પણ છતાં પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશોને આ વાતથી કોઈ ફરક પડતું નથી. પ્રી મોન્સૂનની કામગીરી અફસોસ સાથે કેવું પડે છે કે વરસાદ પછી અને ચાલુ વરસાદે બોર્ડ આવેલું છે છતાં પણ એજન્ડામાં અને અધ્યક્ષ સ્થાને કોઈ પણ મોન્સૂન બાબતે કે પ્રી મોન્સૂન બાબતે કે આવનાર સમયમાં શું કરવામાં આવશે તેની કોઈ પણ ચર્ચા જ એમણે ન કરી કે એમાં ઇન્ક્લુડ ન કર્યા. વરસાદના પાણી જે ભરાઈ જાય છે એ વોર્ડ નંબર 5, 6, હરસિદ્ધિ અને વિમ્સ જે હોસ્પિટલ છે એ વિસ્તારની અંદર પણ તેની પણ કોઈ પણ જાતની લેખિત વાત ન થઈ, બસ આશ્વાસન આપી અને ગયા છે. મારે ખૂબ અફસોસ સાથે કહેવું પડે છે કે આ નગરપાલિકાની અંદર સત્તાધીશો છે એનું સાથ અધિકારીઓ પર આપે છે અને ત્રાસ આપનાર વ્યક્તિને ત્રાસવાદી કહેવામાં આવે છે. ગયા વખતે પણ 2 બાળકોનો જીવ ગયો હતો, એમને રજૂઆત કરી છતાં પણ એમની પીઠે પાણી છે. આ વખતે પણ 2 યુવાન પાણીમાં તણાયા છતાં પણ હજુ સુધી કોઈ તકેદારીના પગલા લીધા નથી. હું આ નગરપાલિકા અને ભાજપ શાસિત લોકોને રિક્વેસ્ટ કરું છું કે અમારા બાળકો વધારાના નથી અને એમનું લોહી એટલું સસ્તું નથી. મહેરબાની કરીને આપ અમને ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં રાખી દો. અમારા બાળકોને 10 જણાને વેરાવળથી અથવા ચાઇનાની બોર્ડરે મૂકી દો. અમારા છાતી ઉપર ગોળી ચાલશે દુશ્મનોની તો શહીદ તરીકે એમને દુઆ કરશું, પ્રાર્થના કરશું, વંદન કરશું અને વીર હમીદ બીજા પેદા થશે, પણ આ લોહી સસ્તું નથી. આવી રીતે અમારા બાળકોનો જીવ નહીં લ્યો. બોર્ડ વેરાવળની એક પ્રથા રહી છે કે અહીં પ્રતિનિધિ રાજ ચાલે છે અને એ તમે આ બોર્ડમાં પણ જોયું હતું કે જે અધ્યક્ષ મહોદય હતા એ ચૂપચાપ બેઠા હતા અને 35 કનો હવાલો આપી અને ચીફ ઓફિસર એમને કવર કરતા હતા અને એમના પતિદેવ છે એ અહીં બીજા વાતોનો ખુલાસો કરતા હતા. આ લોકશાહી માટે ખતરા સમાન છે અને આ હું તંત્રને પણ રિક્વેસ્ટ કરું છું અને મીડિયા દ્વારા આ વાત તમે આગળ પહોંચાડો કે આ
જે પ્રતિનિધિ રાજ છે એ આ ગામમાં બંધ થવું જોઈએ, અને આ પ્રતિનિધિ રાજ બંધ થશે તો જ આ નગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટ રાજ બંધ થશે, કારણ કે પ્રતિનિધિ જ કોન્ટ્રાક્ટર છે, જે હકીકત છે. અને એ કારણથી અહીંયા ખૂબ મોટું ભ્રષ્ટાચાર થાય છે, અને ભ્રષ્ટાચારનો ભોગ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નિર્દોષ લોકો બને છે. કે જે 6 મહિના પછી બોર્ડ બોલાવવામાં આવ્યું, એમાં જે કામો ન થયા એના માટે કરીને અમે બહુ વિરોધ કર્યું. માનનીય અધ્યક્ષને કીધું, ચીફ ઓફિસર સાહેબ એમ કે ડામરના 4.25 લાખ રૂપિયાના જે કામ હતા, 4.25 કરોડના જે કામ હતા, એ કામમાં ભ્રષ્ટાચાર ખૂબ થયું છે. એ રોલ ફરાવવાની જગ્યાએ ઇનોવાની ગાડીથી ફરાવી દે છે. બીજા નંબરની અંદર સફાઈ 24 લાખ રૂપિયા હર મહિને આપવામાં આવે છે, એ સફાઈ થતી નથી. લોકો બીમારી હાલતમાં પડે છે, પાણીનો નિકાલ માટેનું કંઈ નથી, એ બધી દવાનો છંટકાવ નથી કરતા. આ બધી પ્રોબ્લેમ છે, એના માટે કરીને અમે જાજુ વિરોધ કર્યું છે. આવતા અગર જો કામ નહીં કરે તો અમે પાછા વિરોધ પ્રદર્શન ગાંધી સીધા મારે કરવાના છે. રેગ્યુલર અને અધ્યક્ષ સ્થાને તેવા 32 થી 33 અલગ અલગ મુદ્દાઓ પર તંદુરસ્ત ચર્ચા થઈ છે, અને સદસ્યશ્રીઓના અભિપ્રાયો, મંતવ્યોને ધ્યાનમાં લઈ આ એજન્ડા શાંતિપૂર્ણ રીતે પસાર કરવામાં આવેલ છે. 44 પૈકી અમારે 12 સદસ્યશ્રીઓ રજા રિપોર્ટ ધરાવે છે. તો વર્ષના કામોની વાત છે. ચાલુ વર્ષે તો હજુ આપણે પેચવર્કનો કોઈ ટેન્ડરે હવે બહાર પાડશો, જે આજના મુદ્દાની એજન્ડાની ભાગ હતો. શું મુદ્દો છે જે 4.5 કરોડના કૌભાંડના આક્ષેપો કરે છે? ગત વર્ષે જે ભારે વરસાદ પછી પેચવર્કના કામો થયેલા એ બાબતની ચર્ચા છે. એમાં એવું છે, કોઈ લગભગ બધાને વર્ક ઓર્ડર વધારવો જ પડતો હોય છે. અત્યાર સુધી મોટા ભાગના નિયત કામમાં તો કામો પૂરા થતા નથી. કોઈક અપવાદરૂપ કેસમાં જેવું થતું હોય, બાકી લગભગ બધા કેસોમાં ટાઈમ એક્સટેન્શન તો આપવું જ પડતું હોય. એ આખા વર્ષના કામોના ભાગરૂપે જતા, પણ આ રોડ વગેરેના કામ એવા છે કે મોટે ભાગે મુદત વધારો લગભગ બધા કેસમાં કરવો પડતો હોય છે. એ અમલવારીની અંદર અત્યારે પશુઓ, ગાયો વગેરે પકડવાનું કામ ચાલુ છે, જેની અંદર અત્યાર સુધી અમે 40 જેટલી ગાયો પકડી પાંજરાપોળમાં પહોંચ મેળવીને જમા કરાવીએ છીએ. આપણી શહેરની અંદર 4 સંસ્થાઓ કે પાંજરાપોળ આવેલા છે, દરેકે 100 ગાયો સ્વીકારવાની અમને ખાતરી આપી છે. સોમનાથ વિસ્તારમાંથી પકડવાનું હોય છે કામ ચાલુ. દિવસમાં આપણે વેરાવળ વગેરે એરિયામાંથી કરીએ છીએ. 12 થી 15 કિલોમીટર દૂર ગૌશાળા છે, ત્યાં મૂકવાનું કામ થતું હોય છે, એટલે સ્વાભાવિક રીતે ભૌતિક કામગીરીનો સમય લાગે, પણ 400 જેટલી ગાયો અને એમાં જે ખૂંટ છે એને પણ સમાવેશ થાય છે, એને આપણે ત્યાં મૂકી દઈશું. સફાઈનો જે મુદ્દો છે એ 2 થી 3 અલગ અલગ બાબતોમાં છે. એક, ઘન કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, જે એજન્સી મારફતે આપણે કરીએ છીએ. બીજું, શહેરની રસ્તાઓની, ગલીઓની સફાઈ જે નગરપાલિકાના કર્મચારીઓ કરે છે. અને ત્રીજું, જેમાં સૌથી વધારે પ્રશ્નો થાય છે, એ પોઈન્ટ નિકાલની બાબત. શહેરની અંદર મુખ્ય 17 પોઈન્ટ છે, 40 થી 50 ગૌણ પોઈન્ટ છે, અને કેટલાક લોકો જાતે પણ ઊભા કરેલા નાના પોઈન્ટ હોય છે. અત્યારની એજન્સી હતી, એની આગળની એજન્સી હતી, એ આગળની બધા લોકો પોઈન્ટની અંદર મહદઅંશે ધારી સફળતા મેળવી શકતા નથી. એનું કારણ એ છે કે કચરો પોઈન્ટ પછી લીધા પછી નગરપાલિકાનો કર્મચારી પણ હોય અને નાગરિકો પણ હોય, પાછો કચરો નાખે તો આ ચક્ર અટકતું નથી. પેલો કોન્ટ્રાક્ટર 10:30 સાફ કરે તો 11 વાગે કોઈ કચરો નાખે, જેમાં અમારા કર્મચારી પણ હોય અને નાગરિકો પણ હોય. અને જ્યાં સુધી લોકો અને કર્મચારીને વિકલ્પ ના આપીએ તો એ પણ એમની રીતે સાચા છે કે તો અમે કચરો નાખીએ ક્યાં. પણ સરકાર પાછળ અમે લગભગ સફાઈનો જે ઘન કચરા એકત્રીકરણો છે એ લગભગ 22 લાખ રૂપિયાનો બિલ અમે આપી રહ્યા છીએ, લગભગ ઓને નહીં. બોલવાનો અધિકાર માત્ર મેં આપને કહ્યું તેમ વૈધાનિક રીતે ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, મુખ્ય અધિકારી અને સ્પષ્ટીકરણ માટે જે તે શાખા અધિકારીનો હોય છે. એ ઘણીવાર એજન્ડા સિવાયની ચર્ચા પણ વિષયાંતર થઈને થતી હોય, એ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી, અને એ ચર્ચા હોય તો વૈધતા નથી.